આરબીઆઈ ક્રેડિટ પોલિસી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. બસ થોડી જ મિનિટો રહી ગઈ છે આપણને ક્રેડિટ પોલિસી જોવા મળશે ઓગસ્ટ મહિનાની. જૂનમાં આપણે જોયું હતું કે અગેન આપણે અડધા 1% ઘટાડો જોયો હતો રેપો રેટમાં. હવે આગળ શું થઈ શકે છે, કારણ કે ઘણા બધા હવે કોમ્બિનેશન્સ થોડા ચેન્જ થઈ ગયા છે. જે રીતના એક ટેરિફનું અત્યારના એક ટેન્શન આપણે ઇન્ડિયા તરફ આપણે પરવતી રહ્યા છે. વધારે વાતચીત કરીશું. બિફોર ધ આરબીઆઈ ગવર્નર સ્ટાર્ટ્સ હિઝ સ્પીચ, કોહિનૂર મેનેજમેન્ટ સ્કૂલના પ્રોફેસર ડૉક્ટર આદિત્ય શ્રીનિવાસન અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. અને ઓફકોર્સ હું છું પ્રીતિ દલાલ. ગુડ મોર્નિંગ. અને આદિત્યજી, આ વખતની ક્રેડિટ પોલિસી પર આપણે કઈ રીતના ધ્યાન રાખીશું, કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે શું આરબીઆઈ રેટ હોલ્ડ કરશે, કારણ કે જે રીતના ટેરિફની ચિંતા છે, કઈ રીતના ટેરિફ લાગશે. ઓવરનાઇટ આપણે જોયું કે અગ્રેસિવ ટેરિફની અત્યારના આપણને વાત સંભળાઈ રહી છે, પણ ફાઇનલી શું થશે વી ડોન્ટ નો. કઈ રીતના તમે જોશો, કઈ રીતના ક્રેડિટ પોલિસી પર આની અસર પડી શકે છે? આજની આરબીઆઈ મોનેટરી પોલિસી છે ને ખૂબ જ અગત્યની હશે, કારણ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આપણા પર 25% ટેરિફ લગાડ્યું છે પ્લસ પેનલ્ટીની વાત થઈ રહી છે, તો અત્યારે જ આપણા એક્સપોર્ટ્સ છે અમેરિકાને તે લગભગ $60 બિલિયન ઘટી શકે એવી એક ભયજનક સ્થિતિ છે. તો આની અંદર ઇકોનોમીને પુશ આપવા માટે હું એવું માનું છું કે કદાચ આજે આપણને 25 બેઝિસ પોઈન્ટનો રેપો રેટ કટ જોવા પણ મળે. કારણ કે આની અંદર તમે જોશો ને તો જ્યારે ઇન્ફ્લેશન 2.10% આવી ગયું હોય ત્યારે આપણે આરબીઆઈ ગવર્નરે બી કહ્યું હતું કે ઇન્ફ્લેશન લો રહેશે જ અને બેઝિકલી ઇકોનોમીને પુશની જરૂરત હોય તો બની શકે તો અમે આગળ પણ રેટ કટ આપીએ. એટલે જરૂરી નથી કે આપણે રેપો રેટમાં ઓલરેડી જે 6.5% થી 5.5% આવ્યું તો હવે રેપો રેટ કટ નહીં થઈ શકે. તો મને એવું લાગે છે કે અત્યારે જે ગ્લોબલ હેડવિન્ડ્સ છે, ખાસ કરીને ટેરિફને લઈને, કે જેમાં આપણા એક્સપોર્ટ્સ ઘટવાની પૂરી શક્યતા છે, ઇકોનોમી સ્લોડાઉન થવાની શક્યતા છે, તો ઇન ધેટ કેસ ઇકોનોમીને એક ડોમેસ્ટિક પુશ આપવા માટે હું એવું માનું છું કે ચોક્કસપણે આપણને આજે બેઝિકલી એક રેટ કટ આપણને જોવા મળી શકે. અહીંયા બને એ 25 બેઝિસ પોઈન્ટનો ભલે હોય પણ એનાથી ડેફિનેટલી ઇકોનોમીને જે પુશ જોઈએ છે એ મળી શકે. પ્લસ ફીલ ગુડ ફેક્ટર કે ભાઈ ગવર્મેન્ટ અને આરબીઆઈ આપણે તટસ્થપણે લાગેલા છે ઇકોનોમીને આપણે જાળવી રાખવા માટે. પ્લસ અત્યારે તમે જોશો તો આ વખતે અત્યાર સુધી ચોમાસું પણ સારું રહ્યું છે, એટલે હું માનું છું કે એગ્રીકલ્ચર પ્રોડક્શન પણ રિલેટિવલી સારું રહે તો આગળ જઈને આપણો બમ્પર એગ્રીકલ્ચર ક્રોપ થાય તો ઇન્ફ્લેશન ડેફિનેટલી 4% નીચે રહેશે. અને ઇન્ફ્લેશન જો 4% નીચે જ રહેતું હોય તો હું નથી માનતો કે આરબીઆઈને કઈ બી પ્રોબ્લેમ હોવો જોઈએ રેટ કટ કરવામાં. એટલે આવું મારું માનવું છે. ને કરંટ પરિસ્થિતિમાં તો આ ખૂબ જ અગત્યનું બી છે ઇકોનોમીને ડોમેસ્ટિક પુશ આપવા માટે. એબ્સોલ્યુટલી. કારણ કે એક બાજુ આપણે ઓફકોર્સ ટેરિફની ચિંતા છે, બીજી બાજુ હવે શું આપણે જીડીપી અનુમાન શું થોડા ફેરફાર આપણને જોવા મળી શકે છે. જે રીતના ટેરિફ જો લાગે છે તો એની અસર આપણા જીડીપી ગ્રોથ પર કદાચ પડી શકે છે 20 થી 30 બેઝિસ પોઈન્ટની જે રિપોર્ટ્સ આપણે વાંચી રહ્યા છે. અને ઓફકોર્સ ઇન્ફ્લેશન એક સેવિંગ રેસ બની શકે છે, અને જો ઇન્ટરેસ્ટ રેટ કટ આવે છે તો સેન્ટિમેન્ટ્સ તમે કહી રહ્યા છો આદિત્યજી સુધરી શકે છે. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, માર્કેટના સેન્ટિમેન્ટ્સ આપણે જોઈ રહ્યા છે બહુ નર્વસ છે, અને ગઈકાલે તો વધારે આપણે નર્વસનેસ જોઈ છે લાસ્ટ ફ્યુ સેશન્સમાં. આજે કદાચ વધારે નર્વસ હશે. જે રીતના સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે, આરબીઆઈ પોલિસી પર બધું ત્યાંના માર્કેટ પર ધ્યાન રાખીને બેસ્યું છે. શું એક રેટ કટ માર્કેટને એક બ્રીધિંગ સ્પેસ આપી શકે છે ટિલ ધ ટેરિફ ગેટ્સ ઇમ્પોઝડ? જગદીશભાઈ? ઓકે, આઈ થિંક જગદીશભાઈને અવાજ નથી જઈ રહ્યો. પણ આદિત્યજી, તમને શું લાગે છે કે જીડીપીના અનુમાન કેટલા બદલાઈ શકે છે? શું અહીંયા પણ એક પ્રોજેક્શન્સ બદલતા તમે જોઈ રહ્યા છો? ચોક્કસપણે જીડીપીનું જે અનુમાન છે આપણે અત્યારે છે ને $300 બિલિયન પ્લસના એક્સપોર્ટ્સ કરી રહ્યા છીએ, અને એમાં 60 બિલિયન જેવું તો આપણે યુએસને કરીએ. એટલે જો યુએસના એક્સપોર્ટ્સને આપણને તો ડિફિકલ્ટી પડે તો હું માનું છું કે 30 થી 50 બેઝિસ પોઈન્ટનું જીડીપીમાં પણ બેઝિકલી ફેર આવી શકે. એટલે 0.5% જીડીપી કટ આપણે લેવા માટે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ. અને એટલે જ માટે આજની મોનેટરી પોલિસી અગત્યની છે, કારણ કે આજે ઓગસ્ટ આપણે 6 તારીખે છીએ. હવે જ્યારે આ પોલિસી આવશે આપણે ઓક્ટોબરમાં, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં,
ઓક્ટોબરમાં, તો ઓક્ટોબર સુધી ઓલરેડી આ ટેરિફ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા હશે, ભલે ગમે તે રેટે થાય. તો એટલે ઇકોનોમીને એ પહેલા આપણે આ જે બેઝ લેવલ પર પ્રિપેર કરવાની છે, તો એ માટે હું માનું છું કે આજની મોનેટરી પોલિસી ખૂબ જ અગત્યની છે. અને એક ફીલ ગુડ ફેક્ટર અને પ્લસ ઇકોનોમીને કોન્ફિડન્સ આપવા માટે કે ભાઈ આપણે ગવર્મેન્ટ અને આરબીઆઈ પૂરી તરહ તૈયાર છે રોપીને સપોર્ટ કરવા, કે ભાઈ ઇકોનોમીને સપોર્ટ કરવા અને કોસ્ટ ઓફ કેપિટલને ઘટાડવા. અહીંયા આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે ત્યાં 6 કરોડ એસએમઈ છે, જે 22 કરોડ લોકોને જોબ આપે છે અને જે એક્સપોર્ટ્સમાં 40% જે 45% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. હવે એક્સપોર્ટ્સ જો આપણા ઘટે, કારણ કે જી આપણા ટેરિફના લીધે, તો એસએમઈ સેગમેન્ટમાં જો મંદી આવે ને, તો એ ખૂબ જ મોટે પાયે આપણને નુકસાન કરી શકે. જે એબ્સોલ્યુટલી. અને ગયા વર્ષે આપણે આદિત્ય જોઈએ કે આદિત્યજી આપણે જોઈએ કે ઇન્ડિયા ઇઝ કન્ટ્રી ઓફ એસએમઈઝ અને એમએસએમઈઝ, અને અહીંયાથી આપણે ગ્રોથ જોયો છે. પણ આપણી સાથે ashwinparekh.comના અશ્વિન પારેખ પણ જોડાય, અશ્વિન પારેખ એડવાઇઝરીના અશ્વિન પારેખ આપણી સાથે જોડાઈ ગયા છે. .com બહુ બધું વચ્ચે આવે છે હમણાં. પણ અશ્વિનભાઈ, કઈ રીતના આ પોલિસી આપણે ઇમ્પોર્ટન્ટ છે, કયા એક્સપેક્ટેશન સાથે આપણે જોવાનું રહેશે, જે અનસર્ટનિટી અત્યારના આપણે જોઈ રહ્યા છે? આરબીઆઈ ગવર્નર શેના પર વધારે ભાર આપી શકે છે, શું મેઇન ઓબ્જેક્ટિવ્સ રહેશે, અને કયા હિન્ડ્રન્સીસ આરબીઆઈ માટે હોઈ શકે છે આ વખતે? એમ 5 પરિબળો છે જેની પર મને લાગે છે કદાચ આજનો નરેટિવ આધાર રહે. પહેલું આપણે સૌથી પહેલું જોઈ લઈએ કે જે પોઝિટિવ ફેક્ટર ઇન્ડિયા માટે છે તે ઇન્ફ્લેશન છે. ફૂડ ઇન્ફ્લેશન ખરેખર મર્યાદામાં રહ્યું છે. ઇટ ઇઝ બીન વિધિન લિમિટ્સ. એટલે એ દ્રષ્ટિએ થોડું લીવે મોનેટરી પોલિસીને મળે છે કે કંઈ પણ રીતે ગ્રોથને સપોર્ટ કરવાનો. ગ્રોથના જે નવા ડાયમેન્શન્સો ટેરિફને હિસાબે જે ઊભા થયા છે, એમાં જે ગ્રોથને ચેલેન્જ થવાનું એને કોમ્પેન્સેટ કરવા માટે આરબીઆઈની મોનેટરી પોલિસી જેટલે હદ સુધી કરી શકે એટલું મને એમ લાગે છે કે આ પોલિસીમાં કરશે જ. 2 રીતે રેટ કટ કદાચ એક રસ્તો છે, અને નહીં તો પછી નેરેટિવ્સ જે છે એ મહત્ત્વના છે. કઈ ટાઈપના નેરેટિવ્સ આવે છે એ મારે હિસાબે મહત્ત્વનું છે. કેમ કે એવું કંઈ જરૂરી નથી કે હવે પછીનો રેટ કટ માત્ર પાછો નેક્સ્ટ પોલિસી સુધી રાહ જોઈએ. એવું લાગે કે ટેરિફના જે એક વખતનો આખો સંવાદ જે પૂરો થાય અને આપણું ડિસ્કશન્સ યુએસ સાથેનું, એની ટીમ અહીંયા આવવાની છે, પત્યા પછી જ્યારે આપણું એનાલિસિસ નીકળે અને ત્યારે એવું લાગે કે 50-60 બેઝિસ પોઈન્ટ્સનો જીડીપીમાં કદાચ ગ્રોથમાં કદાચ પ્રોબ્લેમ આવે, તો એને લઈને કદાચ મોનેટરી પોલિસી વધારે સુસંગત બને. મને એમ લાગે છે કે આ પોલિસીમાં કદાચ રેટ કટની સિવાય બાકીના નેરેટિવ્સ પર થોડું વધારે મહત્વ રહેશે. કમેન્ટ્રી પર નજર કોમેન્ટ્રી પર વધારે. શું તમને લાગે છે ડોવિશ તરફ જઈ શકે છે થોડું મને નથી લાગતું ડોવિશ તરફ જાય, કેમ કે ડોવિશ તરફ જવાના એના પોતાના ગેરફાયદા છે. એટલે મને એમ લાગે છે કે સપોર્ટિવ સ્ટાન્સ તો કદાચ ન્યુટ્રલ જ રહે. સ્ટાન્સમાં તો એકોમોડેટિવના પાછા આવવાના ચાન્સીસ મને થોડા ઓછા દેખાય છે. પણ ગ્રોથને સપોર્ટ કરતા લગતા જે કંઈ બી ટૂલ્સ, જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે મોનેટરી પોલિસી પાસે ઓછા છે, મર્યાદિત છે, પણ એ જરૂર યુઝ કરશે. તે સિવાય ખરેખર જે વસ્તુ આપણે નોંધપાત્ર છે એ કે આરબીઆઈએ છેલ્લા 3 મહિનાની અંદર, 2 મહિનાની અંદર લિક્વિડિટી જે મેનેજ કરી છે, ઓએમઓસથી, VRRથી જે ટૂલ્સો એમણે યુઝ કર્યા છે, અને સાથે સાથે બેન્કિંગ સિસ્ટમે રિસ્પોન્ડ બી કર્યું છે. બધા ઓપ્શનની અંદર 1 કે 2 ઓપ્શન જરા નબળા ગયા, પણ એ સિવાયના બાકીના બધા ઓપ્શનમાં બરાબર. એટલે રેટ્સને જાળવી રાખવા માટેની આરબીઆઈની અને લિક્વિડિટીને મેનેજમેન્ટ કરવાની સરાહનીય છે ખરેખર. હું બહુ નથી આશા રાખતો રેટ કટની, પણ એમ લાગે છે કે નેરેટિવ્સ મહત્વના રહેશે. તો આપણે નેરેટિવ્સ પર ધ્યાન રાખીશું. રેટ કટ જો આવી જાય તો બોનસ મે બી. પણ જગદીશભાઈ, તમે હવે સાંભળી શકો છો મને? જે માર્કેટ આપણે જેમ જોયું છે કે થોડું નર્વસ રહ્યું છે, રાઈટ? અને ઓવરનાઇટ સ્ટેટમેન્ટ્સથી ઘણો હવે ઇફેક્ટ થતું આપણે જોઈ રહ્યા છે, કારણ કે ખબર નથી કે કઈ રીતના ટ્રમ્પ હવે ઇમ્પોઝ કરશે. એક સિવિયર હવે અત્યારના આપણે ગઈકાલે સ્ટેટમેન્ટ્સ આવતા જોયા છે કે કારણ કે રશિયાની સાથે હવે કે ફ્યુઅલ કરી રહ્યો છે યુક્રેન સાથે વોર, અને બીકોઝ વી બાય ઓઇલ ફ્રોમ ધેમ. કઈ રીતના માર્કેટ નજર રાખશે? શું એક રેટ કટ આવે છે તો માર્કેટને એક બ્રીધિંગ સ્પેસ મળશે, કે માર્કેટ નરેટિવ પર નજર રાખશે? માર્કેટને પાછું એક થોડુંક લાઇન પર કયા ફેક્ટર્સ લાવી શકે છે આરબીઆઈ પોલિસી થ્રુ? ગુડ મોર્નિંગ પ્રતિબેન. ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂનમાં જે રીતે રેટ કટ કર્યા પછી આ વખતે મને એવું લાગે છે કે માર્કેટમાં એક પોઝ લેશે અને એ રાહ જોશે કે ટ્રમ્પ સાહેબ તરફથી શું એનાઉન્સમેન્ટ થાય છે. આજે સાંજે લગભગ ભારતીય સમય પ્રમાણે
સાંજના 5:30-6 વાગે કે રાતના લગભગ 11ની આસપાસ આપણને ખબર પડશે કે જે સબસ્ટેન્શિયલ ડ્યુટી ઇન્ડિયા પર નાખવાની વાત છે એ કેટલી ડ્યુટી નાખે છે એના પર બહુ મોટો મદાર છે. જ્યાં સુધી ત્રણેક રેટ કટ કર્યા પછી હજી પણ એક કમ્પ્લેન છે બજારમાં કે ઘણી બેંકોએ હજી પાસ ઓન ફુલ્લી કર્યું નથી હજી સુધી, એટલે કદાચ એની પણ રાહ ગવર્નર સાહેબ જોયું કે જ્યાં સુધી ફુલ્લી આ પાસ ઓન ના થાય બોરોઅર્સને ત્યાં સુધી જસ્ટ વેઇટ એન્ડ વોચ. ઇન્ફ્લેશન 77 મહિનાના નીચા લેવલ પર છે એટલે દેટ ઇઝ વેરી કમ્ફર્ટેબલ. અત્યારે આઈઆઈપી ના જે આંકડા આવ્યા એ 10-11 મહિનાના નીચલા સ્તરે છે, એટલે ગ્રોથ પર સૌથી વધારે એ લોકો ભાર મૂકશે એવું અત્યારે મને લાગી રહ્યું છે. અને મેં તમને કહ્યું તે પ્રમાણે કે જસ્ટ વેઇટ એન્ડ વોચની પોલિસી અત્યારે કરી શકે અને સ્ટાન્સમાં કોઈ બદલાવ કરે એવું અત્યારે તો મને બિલકુલ દેખાતું નથી. પણ એમનું જે ઓવરઓલ જે ખાસ કરીને બીજી એક વસ્તુ છે કે જે સ્મોલ ફાઇનાન્સ બેન્કિંગ છે એની અંદર કદાચ એક બહુ મોટી પોલિસી ચેન્જ કરી શકે એવી એક શક્યતા મને અત્યારે દેખાઈ રહી છે. અને એ લોકોને જે બીજી સેન્ટ્રલ બેંક છે એવી કદાચ એનો દરજ્જો મેળવવામાં બહુ અનુકૂળતા અને કોઈ સાનુકૂળતા આવે એવા કંઈક પગલાંની જાહેરાત કરે એવી શક્યતા મને પોલિસીમાં દેખાય છે. જી જગદીશભાઈ. અશ્વિનભાઈ, ગ્રોથની વાત કરીએ આપણે બધાએ કે અને ઇન્ડિયા ઇઝ ફોકસિંગ ઓન ગ્રોથ, રાઈટ? સપોઝ જે પણ ટેરિફ રેટ અહીંયા ઇમ્પોઝ થાય છે, જો વધારે થાય છે તો મે બી વધારે તમને લાગે છે કે માર પડી શકે છે? ઇફ યસ, કેટલા એક્સટેન્ડ સુધી? બિકોઝ જે બી મેં રિપોર્ટ વાંચ્યા છે જીડીપી પર આપણે 20થી 30 બેઝિસ પોઈન્ટનો એક ફરક આવી શકે છે. કઈ રીતના ગ્રોથને સપોર્ટ કરી શકે છે આ પોલિસી? જરૂર. મારી દ્રષ્ટિએ અત્યારનો જે આ ફેઝ છે એ ખરેખર ભારત માટે એક બહુ મહત્ત્વનો ફેઝ છે. અમે જોવા જાઓ તો છેલ્લા 2 વર્ષ 3 વર્ષમાં આપણી સરકારે જે મહેનત કરી છે, માત્ર યુએસના એક્સપોર્ટ ઉપર ડિપેન્ડ ન કરવું, એની સાથે સાથે કેટલા દેશોમાં આપણી સરકાર જઈને બાયોલેટરલ કોન્ટ્રાક્ટ્સ કરે છે. તમે જુઓ આજે ફિલિપિન્સના તરફના ન્યૂઝ છે, ગઈકાલે તમે જુઓ તો કંઈક બીજા દેશના ન્યૂઝ છે. સાઉથ અમેરિકાના દેશોમાં સુદ્ધા ભારત સરકાર પહોંચી છે. આ એક રિસ્પોન્સ છે મારે હિસાબે, એક જવાબ છે અમેરિકાને કે હવે અમેરિકા, ચીન, રશિયા એવા મહાસત્તાઓ નથી રહી. Namaskar and greetings to all in this month of Raksha Bandhan.